હલો દર્શકો, કેમ છો બધા? સુપ્રભાત, આનંદમાં હશો. આજે આપણે બ્રહ્માજીના મસ્તકોની વાત કરવાની છે. એ વાત કરતાં પહેલાં આપણે ગણપતિને, સરસ્વતીને, માતા પિતાને અને બ્રહ્માજીને પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગજાનંદ ગણપતિએ નમો નમઃ, શ્રી સરસ્વતીએ નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી બ્રહ્મદેવાય નમો નમઃ. ઓમ ચતુર્મસ્તકાય વિદ્મહે હંસારૂઢાય ધીમહિ તન્નો બ્રહ્મ પ્રચોદયાત. દર્શકો, આપણે જાણીએ છીએ કે બ્રહ્માજીને 5 મસ્તકો હતા. અત્યારે બ્રહ્માજીને 4 મસ્તકો છે. તો આ 5મું મસ્તક જે હતું એ અહંકારનું, એમાં અહંકાર ભરેલો હતો. એટલે એ અહંકારનું મસ્તક મહાદેવજીએ કાલભૈરવ મારફત એનું કાપી નાખ્યું ત્રિશૂળથી. એ આપણે જાણીએ છીએ. આપણે મહાદેવજીની વાત વખતે પણ આ વાત થયેલી છે. આપ સૌ જાણો છો કે બ્રહ્માજીનું 5મું મસ્તક છે તે હોશિયાર હતું, બુદ્ધિશાળી હતું, પરંતુ અહંકાર ભરેલું હતું. એટલે મહાદેવજીએ એનું મસ્તક છેદી નાખ્યું. અને મસ્તક કાશીમાં, વારાણસીની અંદર ત્યાં છે. અને કાલભૈરવ પણ એને અત્યારે પણ કાલભૈરવને કંઈ પણ જરૂર હોય, કામ હોય, ચર્ચા કરવી હોય તો એ બ્રહ્માજીની સાથે ચર્ચા કરતા હોય છે. અને બ્રહ્માજીને પણ ખ્યાલ હતો કે ભાઈ અહંકારનું મુખ કાપવું જરૂરી હતું. હવે જે બાકી બચ્યા 4 મસ્તકો, એ 4 મસ્તકો ચારેય દિશામાં જોઈ રહ્યા છે. તો એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ એવો થાય છે કે બ્રહ્માજી આપણા પિતા છે, સર્જક છે, આપણી રચના કરી છે. તો એ બ્રહ્માંડની ચારેય દિશાઓમાં જોઈ રહ્યા છે. અને બ્રહ્માંડના અણુએ અણુ તેની દૃષ્ટિમાં છે, તેના તરફ એમની દૃષ્ટિ છે. બીજું કે બ્રહ્માજી વેદોના જ્ઞાતા છે, વેદોના જાણનાર છે. આપણે બ્રહ્માજીના એક હાથમાં વેદો છે એ આપણે જાણીએ છીએ. તો એ વેદોના જાણનાર છે. વેદો 4 છે. તો ચારેય દિશાઓમાં જે એક મુખ છે બ્રહ્માજીનું, એ એક મુખ વેદોની વાત કરે છે. વેદોની ગૂઢ અને ગહન વાત લોકોને સમજાવવા માટે એ ચારેય દિશામાં 4 મુખ છે. એટલે એનો અર્થ એવો પણ થઈ શકે છે કે આ બ્રહ્માજીના 4 મુખ છે એ ચારેય દિશાઓમાં જ્ઞાનનો ફેલાવો કરે છે. અને લોકો સરસ રીતે જીવન કેવી રીતે જીવી શકે એની વાત સૃષ્ટિમાં વહેતી કરે છે, ફેલાવે છે. અને પોતાનું જે સર્જન છે એ ઉત્કૃષ્ટ રીતે કેવી રીતે જીવે એ ભાવના સાથે આ ચારેય મસ્તકો ચારેય દિશાઓમાં જોઈને જ્ઞાન વહેંચે છે. અને દરેક જગ્યાએ દ્રષ્ટિ રાખે છે. જ્યાં જે જરૂરત હોય એ પ્રમાણે ત્યાં એની જ્ઞાન આપે છે. એવું પણ કહી શકાય કે આ 4 જે છે મસ્તકો એ માણસની માનસિક દશાના પણ કારણો કહી શકાય. એમ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એવું પણ કહી શકાય. એવો પણ એનો આપણે અર્થ કરવો હોય તો કરી શકીએ. તો આ જે બ્રહ્માજીના 4 મસ્તકો છે એ આપણા માટે જ્ઞાન આપનાર છે. એટલે આપણે લોકોએ કંઈ સર્જન કરતા હોય, દાખલા તરીકે કુંભાર કેમ માટલું બનાવે છે, એમ જ્યારે કંઈ પણ કોઈ પ્રકારનું સર્જન કરતા હોય, શિલ્પનું હોય, મૂર્તિનું હોય, તો એ વખતે આપણે બ્રહ્માજીને, વિશ્વકર્માને તો ખરા જ, પણ બ્રહ્માજીને પણ યાદ કરવા જોઈએ. કારણ કે બ્રહ્માજી સર્જક છે. અને કવિઓ, લેખકો, સર્જકો એ લોકોએ પણ સરસ્વતીની સાથે બ્રહ્માજીને પણ યાદ કરવા જોઈએ. કારણ કે સરસ્વતી તો વિદ્યાની, સંગીતની, કલાની, વિચારોની, જ્ઞાનની દેવી છે. પરંતુ એને સર્જન કરનાર બ્રહ્માજીને પણ આપણે યાદ કરીએ, કારણ કે બ્રહ્માજી પણ સર્જક છે. તો મિત્રો, મારી વાત ગમી હોય આપને તો લાઈક ને કોમેન્ટ ચોક્કસ કરજો. અને આજની વાત પૂર્ણ કરતાં પહેલાં આપણે પ્રાર્થના કરીએ મંગલાચરણ દ્વારા. આપણે મંગલાચરણ અર્પિત કર્યું છે બ્રહ્માજીના ચરણોમાં. આજે અત્યારે આપણે લોકહિત માટે, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરીશું.
શાંતિ પ્રાર્થના કરીશું. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ સ્વસ્તિના પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો દર્શકો, આવતીકાલે પણ હજી આપણે બ્રહ્માજીની જ વાત કરીશું. કંઈ ન જાણતા હોય એવી અણકહી વાતની કાલે વાત કરીશું. ત્યાં સુધી આપ સૌને સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ. ચલો આવજો.